કેનેડા ઇન્ડિયા કરતાં તે તમારી લાઈફસ્ટાઈલ અને તમારા જે ફાઇનાન્શિયલ ડિસિઝન છે એ વધારે મેટર કરે. ઇન્ડિયામાં તમે લાખ રૂપિયા કમાતા હોય પણ તમને આડેધડ પૈસા ઉડાડી દેવાની ટેવ હોય. દર શનિ રવિ બહાર તમારે જમવા જવા જોઈએ, તમારે પેલું પિકલ બોલ ને ફલાણું ઢેકણું લોકણું પૂછડું બધું તમારે જવા જોતું હોય. દર 6 મહિને તમારે આબુ દીવ બધે રખડવા જોતું હોય, મુંબઈ ગોવા. તો પછી તમારે મહિને લાખ રૂપિયા શું મહિને 1.5 લાખ રૂપિયા આવક હોય ને તોય તમને ઘટે જ તે. તો પછી તમે કેનેડા દર મહિને 3 લાખ રૂપિયા કમાવો તોય તમને કેનેડા ઘટે જ. તો તમને ઘટે જ. કેમ કે પ્રોબ્લેમ એ નથી કે તમે કમાતા નથી, પ્રોબ્લેમ એ છે કે તમારું મની મેનેજમેન્ટ નથી. બાર ટીમ હોર્ટન્સમાં $6 કોફી લ્યો તમે, એના કરતાં તમે $6 સેમ નો ફ્રિલ્સમાંથી તમે દૂધ બી લઈ આવી શકો. 4 લીટર આવે $6. તો તમારે આખું અઠવાડિયું તમે કોફી પી શકો ઘરે બેઠા બેઠા 2 ટાઈમ. એ તો કોફીનો ઇન્સ્ટન્ટનો ડબ્બો $5 આવે, ખાંડ આવે $1.5-2. તો આરામથી તમારે $10 છે ને અઠવાડિયું નીકળી જાય. ને 2 કિલો 1.5 કિલો ખાંડ તો તમે વાપરી જ ના શકો. એકલું જણું રહેતું હોય ને તો મહિનો દિવસ તો આરામથી નીકળી જાય. તો મની મેનેજમેન્ટ હોવું જોઈએ. પછી તમે રોજ $6 ટીમ હોર્ટન્સની કોફી પીતા હોય ને પછી તમે એમ કહો કે અલા પૈસા ઘટે છે ને આમ છે ને તેમ છે, તો ભાઈ ના ભેગું થાય તારું. મેં મારા રિલેટિવ્સમાં ઘણા એવા લોકો જોયા છે કે 2 માણસ ગવર્મેન્ટ નોકરી કરતા હોય. ગવર્મેન્ટ નોકરી કરતા હોય એટલે મહિને 1.5 લાખ રૂપિયા પગાર હોય. મારા પપ્પાનો 2.5 લાખ જેવું છે, તો 1.5 લાખ આસપાસ તો હોય જ. તો મહિને 3 લાખની ઇન્ડિયામાં આવક હોય ને તોય તે વર્ષો થયા એ શાસ્ત્રીનગરમાં એ ટાઈપના ઘરમાં ને એમ જ રહેતા હોય. અમુક લોકો હોય કે જેને 3-4 પ્રોપર્ટી વસાવી લીધી હોય, ખાલી એક જ જણું કમાતું હોય તોય. તો એ તમારું મની મેનેજમેન્ટ મેટર કરે. ક્યાં કેટલો પૈસો વાપરવો, ક્યાં કેટલો બચાવો. હવે એમાં ઘણા લોકો તમને એમ કહે તો જો ચીકણી છે કે આવડે તો કે અરે તમે તો કેટલા ચીકણા છો અને તમે તો કેટલી કરકસર કરો. ને ખાવા પીવામાં કરકસર ના કરાય, પણ તમે બીજી બધી વસ્તુમાં તો કાપ મૂકી જ શકો. અને ખાવા પીવાની તે એટલે તમે કંઈ $300 રૂપિયાના થીક શેક તમે પીવો તો એ વસ્તુ વ્યાજબી નથી. એના કરતાં 25-30ની તાજા લઈને પીવો, ગોલ્ડ લઈને બફેલો લઈને પીવો. આખું ઘર કોફી પી લે, આખું ઘર મિલ્કશેક થીક શેક જે શેક તમારે પીવો હોય ને એ 30 રૂપિયામાં પી લે. પછી સ્વીટ ઉડીને એકચ્યુઅલી રાતે 12 વાગે ક્રેવિંગ્સ થાય વફલ ખાવાની, ને તો પછી ભેગું ના થાય તમારું. ઇન્ડિયામાં તો શું વિદેશમાંય ભેગું ના થાય આવી બધી ટેવો હોય ને તો બરાબર. સેમ વસ્તુ છે, તમે 150 રૂપિયાની બાર સેન્ડવિચ ખાઓ બરાબર, તો તમે એ જ બ્રેડનું પેકેટ લઈ આવો અને ઘરે મસાલો બનાવીને તમે આખું ઘર જમી લ્યો. તમે એક મુઠ્ઠી બધું પલાળી દો રાતે ને પછી ખીરું બનાવી દો રાતે, તો આખું ઘર ઇડલી સાંભર ખાઈ લે શાંતિથી. ત્યાં શનિ રવિ 2-2 કલાક વેઇટિંગમાં ઊભું રહેવાની જરૂર નથી.